નમસ્કાર દર્શક મિત્રો, ભડકોમાં આપનું સ્વાગત છે। રોજ નવી જે ચર્ચાઓ હોય છે અને નવી વાતો માટે જ હોય છે। અમે એવી વાતો બતાવીએ છીએ કે જે સામાન્ય જનજીવન સાથે જોડાયેલી છે, જેના માટે બાયડ તાલુકો પણ ગર્વ લઈ રહ્યો હતો કે બાયડ તાલુકામાં કોઈક સારી જગ્યા થઈ છે, પણ હવે એ જગ્યાને લઈને સૌથી મોટો વિવાદ પણ થયો છે। અને વિવાદ તો સમજ્યા, પણ જે વાતો બની છે, જે ઘટના બની છે, એ કદાચ નવરચિત સાઠંબા તાલુકાને બદનામ પણ કરી જાય અને ધર્મને પણ ક્યાંક કોઈક અંશે નુકસાન પહોંચાડી જાય એવી છે। અને એટલા માટે જ અમારે આજે એ વિશે સંપૂર્ણ ચર્ચા કરવી છે અને એ ચર્ચા સમગ્ર બતાવવાના છીએ। કોણે શું કર્યું, કોણે શું કહ્યું, ક્યાં શું થયું, ગપગોળાઓની વાર્તાઓ વચ્ચે બેસવા કરતાં શું બન્યું હતું, શું પ્રાપ્ત થયું છે અમે એ જ તમને બતાવવાનો પ્રયત્ન કરવાના છીએ અને એ જ બતાવીશું। કારણ કે ભડકો એના માટે એવું કહેવાય છે કે જે બદલે છે દૃષ્ટિકોણ। હા, અમે લોકો માટે જ વાત કરીએ છીએ, જનતા માટે જ વાત કરીએ છીએ અને જનતાના હિત માટેની જ વાત હોય છે। કોઈની પણ માથે અમે કંઈ પણ થોપી દેવા માટે બેઠા નથી। તો આજે એની વિગતે ચર્ચા કરીએ અને એ જે વિગતે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા છે સવેલા પાસે આવેલા રામદેવ પીરના મંદિરની, જેનો વિવાદ થયો છે। જોઈએ પૂર્ણ વાત કે શું બન્યું છે, અખબારોની સુર્ખીઓમાં શું આવ્યું અને શું થયું છે। બ્રેક પછી આપ સૌ દર્શકોનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગુજરાતના આપણા જે ઉત્તર ગુજરાત વિસ્તારના જે અને ખેડા જિલ્લાને અડીને, મહીસાગર જિલ્લાને અડીને જે પણ તાલુકાના ગામો છે, ત્યાં આ મંદિરે ખ્યાતિ મેળવી હતી। મોટી સંખ્યામાં ભક્તજનો આવતા હતા, તો ભક્તજનોની સેવા કરવાવાળા પણ એટલી જ સંખ્યામાં જોવા મળતા હતા। મંદિરમાં ભેટ પણ મોટા પાયે આવતી હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે। હવે મંદિરના પૂજારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, એને લઈને બહુ મોટી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। જાણવા મળ્યા મુજબ આ જે મંદિરમાં ઘણા મોટા માથાઓનો હાથ હોવાની વાત મળી છે। તો સાઠંબા વિસ્તારના એક જાણીતા વ્યક્તિએ કલેક્ટરશ્રીને લેખિતમાં આ બાબતે જાણ કરી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને એ જાણ એવી હતી કે આ મંદિર સરકારની જમીનમાં બન્યું છે, ગૌચરની જમીનમાં આ મંદિર બન્યું છે અને ગૌચરની જગ્યામાં બનેલા આ મંદિરમાં ટ્રસ્ટ કોણે બનાવી દીધું અને એનો વહીવટ એ ટ્રસ્ટીઓ કેવી રીતે કરી શકે। સરકારની જમીનમાં બનેલી વસ્તુ મંદિર હોય અને એની આવક અથવા તો એના ટ્રસ્ટ બનાવવા માટે સરકારી અધિકારીને એ ટ્રસ્ટમાં સામેલ કરવા પડે એવી વાત આ અરજીની અંદર બતાવવામાં આવી છે। કલેક્ટરશ્રીને પણ આ બાબતની જાણ હોવાની માહિતી મળી છે, તેમ છતાં પણ અમે અમારા વોટ્સઅપ દ્વારા આ માહિતી કલેક્ટર સુધી પહોંચાડી હતી અને એવો પ્રયત્ન કર્યો હતો કે શું આપ આ વિશે જાણો છો। સમજીએ પૂરી વિગતો ફરીવાર એક નાનકડા બ્રેક પછી। દર્શક મિત્રો, વાત એ જ મંદિરની સવેલા પાસે આવેલા મંદિર એવું કહેવાય છે ભક્તોના મુખે કે 12 બીજનો ધણી અને આ બીજના દિવસે ઉમટતો મોટો માનવ મહેરામણ અને મંદિરની થતી આવક કદાચ કકરાટનું ઘર બની ગઈ છે અને એ જ કકરાટના ઘરે મંદિરના માટે અનેક
પ્રશ્નો ઊભા કરી દીધા છે. હા, સવેલા પાસે આવેલા આ 12 બીજના ધણીના મંદિરમાં એટલે કે રામદેવ પીરના મંદિરમાં એક એવી ઘટના બની કે જ્યાં પૂજારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પરંતુ એ પહેલાં એવી પણ ઘટના બની ગઈ છે કે જેની વાત હાલમાં લોકોના મુખે ચર્ચાઈ રહી છે. આ સ્થળે મુખ્યમંત્રી પણ આવ્યા, મંત્રીશ્રીઓ પણ આવ્યા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો પણ આવ્યા, રાજકીય અનેક વ્યક્તિઓ આવ્યા, મંદિરે દર્શન પણ કર્યા. એવું નથી, દર્શન તો અમે પણ કર્યા હતા, પરંતુ એક નવો જ વિવાદ છેડાયો છે. અમે ભૂતકાળમાં પણ આ મંદિર વિશે એક રિપોર્ટ રજૂ કર્યો હતો કે હજારો ભક્તોની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે અને મંદિર બન્યું પણ ખરું. જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા બતાવવાની છે. હજારો માણસોની આસ્થાનું પ્રતીક આ મંદિર બન્યું. બીજના દિવસે મેળો ભરાતો હતો, 25થી 30,000 લોકો આવતા હતા. મંદિરે જઈએ એટલે હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાનને ભેટ આપવાનો સિરસ્તો છે અને આ ભેટ મોટી રકમમાં આવવા લાગી અને પછી જે બન્યું એની વિગતે ચર્ચા સાંભળીએ. પણ એ પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ. દર્શક મિત્રો નમસ્કાર. બ્રેક પછી ફરીવાર આપનું સ્વાગત છે. જે ઘટના બની છે એ ઘટના મંદિરના પૂજારીની આત્મહત્યાના પ્રયાસને લઈને બની છે. બાયડની ખાનગી હોસ્પિટલમાં મંદિરના પૂજારીને દાખલ કરવામાં આવ્યા હતા. કહેવાય છે અને અમને જે પ્રમાણે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે એ પ્રમાણે પૂજારીના સગાવાલાએ 112 નંબર ઉપર 3 વાર પ્રયાસ કર્યા હતા અને જે પ્રયાસ કર્યા એ દરમિયાન 112ની સેવાનો લાભ આ પરિવારને મળ્યો નથી. 112 એટલે એટલા માટે કે જેને આપણા ગુજરાતના ગૃહપ્રધાન અને નાયબ મુખ્યમંત્રી સાહેબે કહ્યું કે ઇમરજન્સીમાં કોઈ પણ નાગરિકને મળતી સુવિધા, પણ બાયડ પોલીસ સ્ટેશનની આ 112ની સુવિધા આ વ્યક્તિને કેમ ના મળી એ માટે લોકોમાં પણ ચર્ચા થાય છે અને કેટલાક અખબારની સુર્ખીઓમાં પણ આ વાત ચમકી છે અને આ જ વાત બાયડ પોલીસ સામે શંકાની સોય ઉપજાવે છે. તો બીજી તરફ એવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે કોઈક મોટા નેતાનો હાથ હતો અને એના કારણે કદાચ 112ની સુવિધા આ પરિવારને નથી પ્રાપ્ત થઈ. પૂજારીએ શા માટે આત્મહત્યા કરી એની વિશેષ ચર્ચાઓ અમે નથી કરતા, પરંતુ એ સ્ક્રીનશોટ તમને મારી બાજુના જે દ્રશ્યમાં દેખાય છે એ દ્રશ્યો બતાવી રહ્યા છે. વધુમાં એવા પણ સમાચાર મળ્યા છે કે મંદિરના ખજાનાના એટલે કે મંદિરના જે દાન પેટી છે, જે જગ્યાએ પૈસા રાખવામાં આવતા હતા, એના તાળા તૂટ્યા છે. હવે ફરિયાદ કેવી રીતે નોંધાય છે, અમે જ્યારે આ એપિસોડ બનાવી રહ્યા છે ત્યાં સુધીમાં એ તો વિચારવાનો પ્રશ્ન છે. કોની કોની મિલી ભગત છે એ વિચારવાનો પ્રશ્ન છે. હજુ પણ દ્રશ્યો બતાવવાના છે એક નાનકડા બ્રેક પછી. દોસ્ત બાદ તમારું સ્વાગત છે અને વાત એ કરવી છે કે આ મંદિરમાં આ ઘટના બન્યાના પહેલાં એક કદાવર નેતા મુલાકાતે આવ્યા હતા અરવલ્લી જિલ્લાના, અને એમણે તો એટલે સુધી કહી નાખ્યું હતું કે મંદિરના વિકાસ માટે આજુબાજુ સરકાર દ્વારા જે કોઈ પ્રયત્નો થતા હોય એ કરી દેવા જોઈએ. બિચારા નેતાજીને એ ખબર નહોતી કે આ મંદિરમાં આવી કંઈક ઘટનાઓ છે. પરંતુ જે અરજી કલેક્ટર સાહેબને કરવામાં આવી છે એ અરજીમાં એવું બતાવવામાં આવ્યું છે કે સરકારી જમીનમાં ટ્રસ્ટ જે મિલકત બની હોય એનો વહીવટ કોણ કરે
એ વહીવટમાં મામલતદારને રાખવામાં આવ્યા છે કે નહીં, અથવા તો તંત્ર આ બાબતે કાર્યવાહી નહીં કરીને ઢાંક પીછોડો કરશે કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન છે. જો કે અમે અરજદાર સાથે વાત કરી હતી તો અરજદારે એ પણ જણાવ્યું હતું કે કાયદાની મર્યાદામાં રહી અને કલેક્ટરશ્રીને અમે અરજી આપી છે, એ નિકાલ નહીં કરે તો અમે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવીશું. અને એ જ કારણે ઘણા બધા જે લોકો છે કે જેમણે ટ્રસ્ટની અંદર નામ છે આગા પાછા થતા જોવા મળ્યા છે. પરંતુ મંદિરના પૂજારીએ કરેલી એ આત્મહત્યાના પ્રયાસની વાત અને અમારી પાસે આવેલા કેટલાક વિઝ્યુઅલમાં મોટા નેતાના નામ સંભળાઈ રહ્યા હતા. પરંતુ દર્શકો, અત્યારે અમે એ નેતાજીના નામ નથી સંભળાવી રહ્યા આપને, કારણ અમે કોઈનું પણ ખોટું કરવા માગતા નથી અને ખોટું થવાની શક્યતા નથી. કદાચ નામ હશે એટલે જ નામ બોલાયા હશે, પણ એ નેતા આ જે પ્રકરણ છે એને પૂરું કરવામાં કેટલી મદદ કરતા હશે, કારણ કે પછી આ જ પ્રકરણની પૂરેપૂરી તપાસ થાય એ માટે હાથ ઊંચો કરશે કે નહીં, એ બાબતે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. દ્રશ્યમાં અમે તમને બતાવી જ રહ્યા છે એ અરજી. જે બીજી વાત કે જે પોલીસને 112 પર ફોન કરવામાં આવ્યા તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ન મળ્યો. ફરિયાદ મોડી નોંધાવવાનું શું કારણ છે જેવા અનેક પ્રશ્નો છે કાયદાની સામે થઈ રહ્યા છે. અને આ જ કારણે સરકાર પણ બદનામ થાય છે એવું તમામને દેખાય છે. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓમાં અંદરો અંદર મોટી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે કોણે આપણા જિલ્લાના મોટા નેતાઓને અંધારામાં રાખ્યા. ફરી બતાવીશું અમે તમને આ અંગેની વિશેષ વિગત, પણ જોતા રહેજો બળકો.